સુરતમાં 26 એપ્રિલે પોલીસ દ્વારા એક ગેરકાયદે રહેતા બાંગ્લાદેશીઓને ઝડપી પાડવાનું ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં સુરત પોલીસે 160થી વધુ બાંગ્લાદેશીઓને ઝડપી પાડ્યા હતા। જો કે હવે તેમને દેશમાંથી બહાર કાઢવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે, ત્યારે સુરત પોલીસે આ તમામ બાંગ્લાદેશીઓને ઝડપીને કાયદેસર રીતે તેમના મૂળ વતન પરત મોકલવા માટે JICને જવાબદારી સોંપી છે, જે હવે કેન્દ્ર સરકારના ગૃહ વિભાગ સાથે સંકલનમાં રહીને આગળની કાર્યવાહી કરશે। સુરતના બેસ્તારના ઉન વિસ્તારમાંથી 100થી વધુ બાંગ્લાદેશી પકડાયા હતા। આ લોકો ઇસ્માઇલનગર અને સૈરાનગર જેવા વિસ્તારોમાં ભાડાની ઝૂંપડપટ્ટીમાં વસવાટ કરતા હતા। પોલીસે જ્યારે તેમને ઝડપી લીધા ત્યારબાદ વિસ્તારોમાં ધડાધડ મકાન બંધ જોવા મળ્યા અને અનેક બાંગ્લાદેશીઓ ભયભીત થઈને ભાગી છૂટ્યા હતા। આ ઓપરેશન દરમિયાન કેટલાક રસપ્રદ અને ચોંકાવનારા કિસ્સાઓ પણ સામે આવ્યા। 2 મહિલાઓએ પોલીસ સમક્ષ ખુલાસો કર્યો કે તેમના પતિ બાંગ્લાદેશી છે। તે વાત તેમને લગ્નના કેટલાય વર્ષ પછી ખબર પડી। એક મહિલા 7 વર્ષના લગ્ન જીવન બાદ તેના 2 બાળકોની માતા હોવા છતાં પણ આ સત્યથી અજાણ હતી। બીજી મહિલાએ 3 વર્ષના લગ્ન કહીને કહ્યું કે બાંગ્લાદેશ જવા તૈયાર નથી અને હવે પતિથી છૂટાછેડા લેવા માંગે છે। પોલીસ માટે પણ આ કિસ્સાઓ આશ્ચર્યજનક હતા। કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેડા, માનવ પ્રભા ન્યૂઝ, સુરત। અમારા વિડીયોની નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને, બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે।